નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે મોડ્યુલ 6 ચાર્જિંગ અને સ્ટાર્ટિંગ સિસ્ટમ. આ મોડ્યુલની અંદર આપણે ચાર્જિંગ સિસ્ટમ અને સ્ટાર્ટિંગ સિસ્ટમ માટે જે જરૂરી પાર્ટ્સ હોય છે એના MCQ આપણે આ વિડીયોની અંદર કવર કરી દઈશું. આગળ આપણે 5 મોડ્યુલ જોઈ ગયા. મોડ્યુલ 1 ટ્રાન્સમિશન સિસ્ટમ હતું, મોડ્યુલ 2 સ્ટીરિંગ અને સસ્પેન્શન સિસ્ટમ, મોડ્યુલ 3 બ્રેક સિસ્ટમ, મોડ્યુલ 4 મોટર વ્હીકલ એક્ટ અને મોડ્યુલ 5 એ ECU સિસ્ટમ હતી. એ 5 વિડીયો જો તમે જોયા ન હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ત્યાં કવર કરી શકો છો, જોઈ શકો છો. તો આજના મોડ્યુલ 6ની અંદરનો પહેલો પ્રશ્ન જોઈએ આપણે કે જે વોટ ઇઝ ધ નેમ ઓફ અલ્ટરનેટર પાર્ટ. જે આકૃતિમાં અલ્ટરનેટરનો પાર્ટ દર્શાવ્યો છે એ પાર્ટને આપણે શું કહીશું? તો એ પાર્ટ છે ડ્રાઈવ એન્ડ ફ્રેમ. જ્યાંથી જે બેલ્ટ આપણે લગાવેલો હોય છે ફેન બેલ્ટની જોડે, તો એ ફેન બેલ્ટ આ પુલીને ફેરવશે. જે તમને આકૃતિમાં અહીં દેખાઈ રહી છે પાછળની બાજુ, તે પુલી ડ્રાઈવ એન્ડ ફ્રેમને ફેરવશે, જેની કારણે આ પાર્ટ ફરશે. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ અલ્ટરનેટર પાર્ટ. જે આકૃતિમાં અલ્ટરનેટરનો ભાગ દેખાઈ રહ્યો છે એ ભાગને સ્લીપ રિંગ એન્ડ ફ્રેમ કહેવામાં આવે છે. આ ભાગ સ્લીપ રિંગ એન્ડ ફ્રેમ છે, જે અલ્ટરનેટરનો ભાગ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ એન્ડ ધ અલ્ટરનેટર ચાર્જિંગ સર્કિટ. જે અલ્ટરનેટરની ચાર્જિંગ સર્કિટ નીચે અહીં આકૃતિમાં દર્શાવેલી છે એની અંદર એક્સ તરીકે જે ભાગ દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? જે આ ભાગ તમને દેખાઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, એક્સ તરીકેના ભાગને ઇગ્નિશન કોર કહેવામાં આવે છે. આનો જવાબ આવશે ઇગ્નિશન કોર સી. આગળનો પ્રશ્ન જોઈએ 320 નંબર. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ વી પુલી ઇન ધ ચાર્જિંગ સિસ્ટમ. જે ચાર્જિંગ સિસ્ટમની અંદર ફેન બેલ્ટને અને અલ્ટરનેટરને જોડવા માટે જે વી પુલી હોય, બેલ્ટ હોય, તો એ વી પુલીનું કામ શું હોય છે? તો રોટેટ ધ અલ્ટરનેટર રોટર. તો એ વી પુલીનું કામ હોય છે કે જે અલ્ટરનેટરનો રોટર હોય એને ફેરવવું. તો આનો જવાબ આવશે રોટેટ ધ અલ્ટરનેટર રોટર. આગળનો પ્રશ્ન જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ સ્ટાર્ટિંગ સિસ્ટમ. જે સ્ટાર્ટિંગ સિસ્ટમ આકૃતિ અહીંયા દેખાઈ રહી છે એનો એક્સ તરીકે જે ભાગ દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ફ્લાયવ્હીલ છે. ફ્લાયવ્હીલની જોડે એક આ સ્ટાર્ટર મોટર છે કે જે ફ્લાયવ્હીલને ફેરવવા માટે જરૂરી છે. તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો, જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ભાગ છે સ્ટાર્ટર મોટર. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ સ્ટાર્ટિંગ સર્કિટ. જે સ્ટાર્ટિંગ સર્કિટ અહીં આકૃતિમાં દેખાઈ રહી છે એનો જે એક્સ તરીકે કરેલો ભાગ છે એ ભાગને આપણે શું કહીશું? તો આ ભાગ છે વિદ્યાર્થી મિત્રો સોલેનોઇડ વાઇન્ડિંગ. આનો જવાબ બી આવશે, સોલેનોઇડ વાઇન્ડિંગ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સ્ટાર્ટિંગ સિસ્ટમ. જે આકૃતિમાં જે સ્ટાર્ટિંગ સિસ્ટમની આકૃતિ દોરેલી છે એ આકૃતિ શું નામે ઓળખાય છે? તો આનો જવાબ આવશે એક્સિયલ ઓર સ્લાઇડિંગ આર્મેચર ડ્રાઈવ. એક્સિયલ અને અથવા તો સ્લાઇડિંગ આર્મેચર ડ્રાઈવની આકૃતિ છે. આગળનો પ્રશ્ન જોઈએ વિચ ટાઈપ ઓફ ડીસી સ્ટાર્ટર મોટર જનરલી યુઝડ ઇન ઓટોમોબાઈલ. તો જે ડીસી મોટર ઓટોમોબાઈલની અંદર જનરલી યુઝ થતી હોય છે એ કયા પ્રકારની હોય છે? તો ડીસી મોટર સિરીઝ ટાઈપની હોય છે, જે શ્રેણી જોડાણ આપણે કહીએ છીએ. એ શ્રેણી જોડાણવાળી ડીસી મોટર, ડીસી સ્ટાર્ટર મોટર ઓટોમોબાઈલની અંદર લગાવેલી હોય છે. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ વાઇન્ડિંગ યુઝડ ઇન ડીસી સ્ટાર્ટર મોટર. તો જે ડીસી સ્ટાર્ટર મોટર હોય એની અંદર જે વાઇન્ડિંગ યુઝ કરેલું હોય છે એ વાઇન્ડિંગ કયા પ્રકારનું હોય છે? તો એ શન્ટ ટાઈપનું હોય છે. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી, શન્ટ ટાઈપ. જે આકૃતિમાં અહીં તમને દેખાઈ રહ્યું છે એ ડી જવાબ આવશે, શન્ટ ટાઈપ ડીસી સ્ટાર્ટર મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ સોલેનોઇડ સ્વિચ. જે આકૃતિ અહીં તમને સોલેનોઇડ સ્વિચની દેખાઈ રહી છે એની અંદર જે એક્સ કરેલો ભાગ છે એ કયા નામે ઓળખાય છે? તો આ જે છે આકૃતિ એ એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને પુલ ઇન વાઇન્ડિંગ કહેવામાં આવે છે.
પુલ યાની કે ખેંચવું, પુલ ઇન વાઇન્ડિંગ આનો ભાગ છે, અને જે આ ભાગ છે એને શિફ્ટ લીવર કહેવામાં આવે છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સ્ટાર્ટિંગ સિસ્ટમ? જે આકૃતિમાં જે અહીં સ્ટાર્ટિંગ સિસ્ટમ જે દેખાઈ રહી છે એ સ્ટાર્ટિંગ સિસ્ટમ કયા પ્રકારની છે? તો ઓવરરનિંગ ક્લચ ડ્રાઈવ. આનો જવાબ આવશે ઓવરરનિંગ ક્લચ ડ્રાઈવ પ્રકારની આકૃતિ સ્ટાર્ટિંગ સિસ્ટમની દેખાઈ રહી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ બેન્ડિક્સ ટાઈપ સ્ટાર્ટિંગ સિસ્ટમ? જે પ્રશ્ન અહીં લખેલો છે કે બેન્ડિક્સ ટાઈપ સ્ટાર્ટિંગ સિસ્ટમની અંદર જે એક્સ તરીકે ભાગ દર્શાવેલો છે આ ભાગ, તો એ સ્ટાર્ટર મોટરનો એ એક્સ તરીકેનો ભાગ શું છે? તો એનો જવાબ આવશે બેન્ડિક્સ ડ્રાઈવ સ્પ્રિંગ. આકૃતિમાં અહીં સ્પ્રિંગ દેખાઈ રહી છે અને પ્રશ્નની અંદર પણ ઉલ્લેખ કરેલો છે કે બેન્ડિક્સ ટાઈપ સ્ટાર્ટિંગ સિસ્ટમ, એટલે આનો જવાબ આવશે બેન્ડિક્સ ડ્રાઈવ સ્પ્રિંગ. આગળનો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ સોલેનોઇડ સ્વિચ? જે અહીં આપણે આકૃતિ જોઈ હતી સોલેનોઇડ સ્વિચની, એ જ આકૃતિ અહીં છે. તો જે આપણે આગળ પણ વાત કરી હતી કે જે એક્સ તરીકે ભાગ દર્શાવેલો છે એ ભાગને શું કહેવામાં આવે છે? તો શિફ્ટ લીવર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ યુઝડ ઇન ધ સ્ટાર્ટિંગ સિસ્ટમ? કે જે આકૃતિમાં જે અહીં સ્ટાર્ટિંગ સિસ્ટમની અંદર જે ડિવાઇસ તમને આકૃતિમાં દેખાઈ રહ્યા છે એ કયા પ્રકારની ડિવાઇસ છે? તો જે આ ડિવાઇસ છે એ ઓવરરનિંગ ક્લચ છે. તો આનો જવાબ આવશે, આગળ પણ આપણે જોયું હતું ઓવરરનિંગ ક્લચ, એ જ પ્રકારની આકૃતિ છે. તો આનો જવાબ આવશે ઓવરરનિંગ ક્લચ. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સ્ટાર્ટર મોટર સર્કિટ? જે આકૃતિ અહીં સ્ટાર્ટર મોટર સર્કિટની દેખાઈ રહી છે એ કયા પ્રકારની છે? તો આનો જવાબ આવશે કમ્પાઉન્ડ ટાઈપ. જો એક જ આટલો ભાગ હોત, આ ભાગ ન હોત, તો એને સન ટાઈપ આપણે આગળ જોયું હતું, એ વખતે એનો જવાબ સન ટાઈપ આવતો હતો. પણ અહીંયા બે પ્રકારના સર્કિટમાં છે તો એને કમ્પાઉન્ડ ટાઈપ આપણે કહીશું. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ સ્ટાર્ટિંગ સર્કિટ? જે એક્સ તરીકેનો ભાગ દર્શાવ્યો છે સ્ટાર્ટિંગ સર્કિટની અંદર, એ એક્સ કરેલા ભાગને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે પ્લન્જર. એ પ્લન્જર કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ આર્મેચર વાઇન્ડિંગ? આર્મેચર વાઇન્ડિંગની અંદર જે એક્સ કરેલો ભાગ દર્શાવેલો છે એ ભાગને શું કહેવામાં આવે છે? કોમ્યુટેટર. આ જે ભાગ અહીં દર્શાવેલો છે આ શું છે? કોમ્યુટેટર છે. અહીં જે દર્શાવ્યા છે આ બધા બ્રશ છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ આર્મેચર વાઇન્ડિંગ? આ કોમ્યુટેટર હતું, આ બ્રશ હતા. જે આ ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે? તો એ ફિલ્ડ કોઇલ છે. આનો જવાબ આવશે ફિલ્ડ કોઇલ. આગળનો પ્રશ્ન જોઈએ. તો વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ અલ્ટરનેટર? કે જે અલ્ટરનેટરનો જે કાર્ય સિદ્ધાંત છે એ શું છે? કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો એનો જવાબ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ડિવાઇસ? જે આકૃતિમાં અહીં ડિવાઇસ દેખાઈ રહી છે એ ડિવાઇસ કયા પ્રકારની છે? વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ડિવાઇસ? તો આ ડિવાઇસને આપણે મિત્રો અલ્ટરનેટર તરીકે ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ રોટર એસેમ્બલી? જે આ રોટર એસેમ્બલી છે એની અંદર એક્સ તરીકેનો ભાગ દર્શાવ્યો છે, આ ભાગને સ્લિપ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. આનો જવાબ સી સ્લિપ રિંગ આવશે. વોટ ઇઝ ધ મટીરિયલ યુઝ ટુ મેક ડાયોડ્સ? કે જે ડાયોડ્સ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ આવશે બી સિલિકોન. સિલિકોન મટીરિયલના ડાયોડ બનાવેલા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ પાર્ટ ઓફ બેન્ડિક્સ ડ્રાઈવ સ્ટાર્ટિંગ સિસ્ટમ લિમિટ ધ ટર્નિંગ ઓફ ધ સ્લીવ ઓન ધ આર્મેચર શાફ્ટ? એટલે કે જે બેન્ડિક્સ પ્રકારની જે ડ્રાઈવ સિસ્ટમ હોય છે એનો કયો પાર્ટ આર્મેચર શાફ્ટ પર સ્લીવ કો સીમા તક ઘુમાતા है, મતલબ કે કયો ભાગ એની સીમા સુધી ઘુમાવશે? તો આપણે આકૃતિ આપણે આગળ જોઈ હતી કે બેન્ડિક્સ ડ્રાઈવ જે સ્પ્રિંગ હોય છે એ ત્યાં ફ્લાયવ્હીલ સુધી એ સ્પ્રિંગને ફેરવશે અને પછી એને પાછી મૂળ સ્થિતિમાં લાવશે કે જે એને પિનિયન કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સ્લોટ પ્રોવાઇડેડ ઇન ધ લેમિનેટેડ cylindrical iron core of stator assembly?
તો જે સ્ટેટર એસેમ્બલી હોય છે એની અંદર જે સ્લોટ પ્રોવાઈડ કરેલો હોય છે લેમિનેટેડ સિલિન્ડ્રિકલ ટાઈપનો, એ શા માટે, એનો હેતુ શું હોય છે, કયા ઉદ્દેશથી એને ફિટ કરવામાં આવે છે, તો ફોર ફિટિંગ ઇન્સ્યુલેટેડ વાઇન્ડિંગ્સ. તો ઇન્સ્યુલેટેડ વાઇન્ડિંગ્સને ફિટ કરવા માટે એ સ્લોટ રાખવામાં આવ્યા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઓવરરનિંગ ક્લચ ઇન ધ સ્ટાર્ટિંગ સિસ્ટમ. તો જે ઓવરરનિંગ ક્લચની આપણે આકૃતિ આગળ જોઈ હતી, એ ઓવરરનિંગ ક્લચ નો સ્ટાર્ટિંગ સિસ્ટમની અંદર શું ફંક્શન હોય છે, શું કાર્ય હોય છે એનું, તો એનો જવાબ આવે છે પ્રોટેક્ટ આર્મેચર ફ્રોમ ડેમેજ. તો જે આર્મેચર હોય છે એને નુકસાન થતું અટકાવવા માટે ઓવરરનિંગ ક્લચનું સ્ટાર્ટિંગ સિસ્ટમની અંદર કાર્ય હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, હાઉ ધ અલ્ટરનેટર ફિલ્ડ ટર્મિનલ ઇઝ કનેક્ટેડ ટુ ધ બેટરી. તો જે અલ્ટરનેટરનું જે ફિલ્ડ હોય છે એ બેટરી સાથે કઈ રીતે કનેક્ટ થાય છે, તો કયા માધ્યમથી કનેક્ટ થાય છે, તો બાય ઇગ્નિશન સ્વિચ. અલ્ટરનેટરનું કાર્ય તમને ખબર જ છે કે જે બેટરી ચાર્જ કરતી હોય છે, તો બેટરી ચાર્જ કરવા માટે એનું કોઈ કનેક્શન તો હોવું જોઈએ. એ કનેક્શન કોણ વચ્ચે પૂરું પાડે છે, તો ઇગ્નિશન સ્વિચ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડ્રાઈવ એન્ડ ફ્રેમ ઇન ધ અલ્ટરનેટર. તો જે ડ્રાઈવ એન્ડ ફ્રેમ આપણે આકૃતિ ઉપર જોઈ હતી અલ્ટરનેટરની, તો એ અલ્ટરનેટરનો જે ડ્રાઈવ એન્ડ ફ્રેમ હોય છે એનું કાર્ય શું હોય છે, તો એનું કાર્ય હોય છે સપોર્ટ ધ પ્રી લુબ્રિકેટેડ સીલ્ડ બેરિંગ. જે બેરિંગ હોય છે એને સપોર્ટ કરવો. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સોલેનોઇડ સ્વિચ. જે સોલેનોઇડ સ્વિચ હોય છે એનું મુખ્ય કાર્ય શું હોય છે, એનું ફંક્શન શું હોય છે, તો એનું કાર્ય હોય છે ક્લોઝ ધ કોન્ટેક્ટ બિટવીન બેટરી એન્ડ સ્ટાર્ટિંગ મોટર. કે તે જે બેટરી અને સ્ટાર્ટિંગ મોટર હોય એ બંને વચ્ચેનો કોન્ટેક્ટ પાથ પૂરો પાડવો એ સોલેનોઇડ સ્વિચનું કામ હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ રોટર એસેમ્બલી. જે રોટર એસેમ્બલી હોય છે એનું મુખ્ય કાર્ય શું હોય છે, તો એનું મુખ્ય કાર્ય હોય છે કેરીઝ ડ્રાઇવિંગ પુલી એન્ડ કુલિંગ ફેન. તો જે પુલી હોય અને જે ફેન હોય બંનેને ડ્રાઈવ કરાવવું એ જ રોટર એસેમ્બલીનો મુખ્ય કાર્ય હોય છે, કે એને ડ્રાઇવિંગ કરતું બેલ્ટ દ્વારા ડ્રાઇવિંગ કરાવવું એ જ એનું મુખ્ય કાર્ય હોય છે રોટર એસેમ્બલીનું. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ટાઈપ ઓફ વાઇન્ડિંગ ઇઝ કનેક્ટેડ ટુ ધ સ્ટાર્ટર સ્વિચ ઇન ધ સોલેનોઇડ સ્વિચ. તો જે સોલેનોઇડ સ્વિચ હોય છે એની અંદર જે સ્ટાર્ટર સ્વિચ એ શેની સાથે કનેક્ટ કરેલી હોય છે, કયા વાઇન્ડિંગ સાથે કનેક્ટ કરેલી છે તે આપણે આગળ જોઈ ગયા. વાઇન્ડિંગ. વોટ ઇઝ ધ મિનિમમ આરપીએમ ઓફ ક્રેન્ક શાફ્ટ રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ ધ એન્જિન. કેટલા ઓછામાં ઓછા આરપીએમ એ ક્રેન્ક શાફ્ટને જોશે એન્જિનને સ્ટાર્ટ કરવા માટે, તો એન્જિનને સ્ટાર્ટ કરવા માટે ઓછામાં ઓછા કેટલા આરપીએમની જરૂર પડશે, 100 આરપીએમની. વેર ધ સ્ટાર્ટર મોટર લોકેટેડ. સ્ટાર્ટર મોટરને ક્યાં ફિટ કરવામાં આવેલી હોય છે, તો એન્જિનના પાછળના ભાગમાં રિયર સાઇડ ઓફ એન્જિન ફ્લાયવ્હીલની જોડે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ સિરીઝ વાઇન્ડિંગ ટાઈપ સ્ટાર્ટર મોટર. જે સિરીઝ ટાઈપની સ્ટાર્ટર મોટર હોય છે એનો મુખ્ય ફાયદો શું હોય છે, તો મુખ્ય ફાયદો એનો હોય છે કે પ્રોડ્યુસ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. જે સિરીઝ વાઇન્ડિંગ પ્રકારની સ્ટાર્ટર મોટર હોય છે એ હાઈ ટોર્ક ઉત્પન્ન કરતી હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેસેસરી ટુ disengage the starter pinion from flywheel ring gear once the engine has started. એટલે કે જે સ્ટાર્ટર પિનિયન હોય છે જ્યારે એન્જિન ચાલુ થઈ જાય ત્યારે એ ફ્લાયવ્હીલના રિંગ ગિયર સાથે ડિસએંગેજ કરવાનો મુખ્ય હેતુ શું હોય છે, તો એનો મુખ્ય હેતુ એ જ હોય છે કે જે સ્ટાર્ટર મોટરને નુકસાન થતું અટકાવે, પ્રિવેન્ટ ડેમેજ ટુ સ્ટાર્ટર મોટર. આગળનો પ્રશ્ન જોઈએ, હાઉ ધ આર્મેચર વાઇન્ડિંગ એન્ડ્સ આર કનેક્ટેડ વિથ કોમ્યુટેટર. તો જે આર્મેચર વાઇન્ડિંગ્સના એન્ડ હોય છે એ કોમ્યુટેટર સાથે શેના દ્વારા કનેક્ટ કરેલા હોય છે, તો બાય સોલ્ડરિંગ દ્વારા એને કનેક્ટ કરેલા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ
ઓલ્ટરનેટર. તો ઓલ્ટરનેટરનો મુખ્ય હેતુ શું હોય છે? તો પ્રોડ્યુસ મોર ઇલેક્ટ્રિસિટી એટ લો આરપીએમ. ઓછા આરપીએમ ઉપર વધારે પડતી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવી એ જ ઓલ્ટરનેટરનો મુખ્ય કાર્ય હોય છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડાયોડ? ડાયોડનું મુખ્ય કાર્ય શું હોય છે? ડાયોડ એ એસીમાંથી ડીસીને કન્વર્ટ કરે છે. એસી વોલ્ટેજમાંથી ડીસી વોલ્ટેજને કન્વર્ટ કરવું એ જ ડાયોડનું મુખ્ય કામ હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ડિવાઇસ યુઝ ટુ પ્રિવેન્ટ ડેમેજ ટુ ધ બેટરી એન્ડ અધર ઇલેક્ટ્રિકલ એસેસરીઝ? કઈ એવી ડિવાઇસ છે કે જે બેટરીને અને બીજા ઇલેક્ટ્રિકલના સાધનોને નુકસાન થતું અટકાવે છે? તો વોલ્ટેજ રેગ્યુલેટર, જે વોલ્ટેજને રેગ્યુલેટ કરતી હોય છે. જેવી રીતે ઘરમાં સ્ટેબિલાઇઝર ઇલેક્ટ્રોનિક્સ આઇટમને બચાવતી હોય છે, એ જ રીતે વોલ્ટેજ રેગ્યુલેટર એ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ અને બેટરીને ઓટોમોબાઈલની અંદર બચાવે છે. વોટ ઇઝ ધ એડવર્સ ઇફેક્ટ ઓફ ફ્લાયવ્હીલ રિંગ ગિયર ટુ સ્ટાર્ટર પિનિયન રેશિયો ઇઝ વેરી હાઈ? જો ફ્લાયવ્હીલ રિંગ ગિયર અને સ્ટાર્ટર પિનિયનનો જો ગિયર રેશિયો જો ઊંચો હોય, વધારે હોય, તો એનાથી કઈ ખરાબ અસર, ઉલટી અસર એ પડતી હોય છે? તો એનું મુખ્ય અસર થાય છે કે સ્ટાર્ટર મોટર બગડી જાય છે, ડેમેજ થાય છે એના ઉપર. આગળનો પ્રશ્ન જોઈએ. વાય ધ બ્રશિસ આર પ્રોવાઇડેડ વિથ અ કર્વેચર એટ ધ બોટમ ઇન સ્ટાર્ટિંગ સિસ્ટમ? તો જે સ્ટાર્ટર મોટરની અંદર જે બ્રશ આવેલા હોય છે એ કર્વેચર સાથે બોટમની અંદર કેમ આપેલા હોય છે? તો એનો મુખ્ય હેતુ હોય છે પ્રોવાઈડ મોર કોન્ટેક્ટ વિથ કોમ્યુટેટર. તો કોમ્યુટેટર સાથે વધારે કોન્ટેક્ટ બનાવવો એ એનો હેતુ હોય છે. વોટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુટરી કોઝ ઓફ સ્ટાર્ટર મોટર રનિંગ બટ નોટ ક્રેન્કિંગ? તો સ્ટાર્ટર મોટર રનિંગ ચાલતી હોય પણ ક્રેન્કિંગ ન થાય, એનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો ઓવર રનિંગ ક્લચ સ્લીપિંગ થતી હોય. જે આગળ આપણે જોઈ હતી ઓવર રનિંગ ક્લચ હોય છે એ જો સ્લીપ થતી હોય, બરાબર એના ગ્રીપ ન થતી હોય, તો એ ફરતી તો હોય છે પણ ક્રેન્કિંગ કરી શકતી નથી, જેના કારણે ફ્લાયવ્હીલ ફરશે નહીં અને એન્જિન ચાલુ થશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ વોન ટીથ ઓફ રિંગ ગિયર ઇન ધ સ્ટાર્ટિંગ સિસ્ટમ? જો સ્ટાર્ટિંગ સિસ્ટમની અંદર રિંગ ગિયર ઉપરના જો ટીથ ઘસાઈ ગયેલા હોય તો એનાથી શું અસર થશે? તો એનાથી સ્ટાર્ટર મોટર ચાલશે ખરા પણ એના કારણે ક્રેન્કિંગ થશે નહીં, સ્લીપ થશે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ પોસિબલ કોઝ ઓફ મોટર નોટ રનિંગ એન્ડ નો ઓપરેટિંગ સાઉન્ડ ઓફ મેગ્નેટિક સ્વિચ? તો નીચેનામાંથી કયું એવું કારણ છે કે જેવું સ્ટાર્ટર મોટર ફરતી ન હોય અને જો એનો જે મેગ્નેટિક સાઉન્ડ હોય એ સાઉન્ડ ન આવતો હોય, તો એનો મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો એનું મુખ્ય કારણ એ જ હોઈ શકે છે કે બેટરી ડિસ્ચાર્જ થઈ ગયેલી હોય. બેટરી ડિસ્ચાર્જ આનો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાય એન્ટી ડ્રિફ્ટ સ્પ્રિંગ ઇઝ પ્રોવાઇડેડ ઇન ધ બેન્ડેક્સ ડ્રાઈવ સ્ટાર્ટિંગ સિસ્ટમ? તો જે બેન્ડેક્સ ડ્રાઈવ સ્ટાર્ટિંગ સિસ્ટમ હોય છે એની અંદર એન્ટી ડ્રિફ્ટ સ્પ્રિંગ કેમ આપેલી હોય છે? તો એ પ્રિવેન્ટ પિનિયન સ્ટ્રાઇકિંગ ફ્લાયવ્હીલ. તો જે સ્ટાર્ટર મોટરની અંદર પિનિયન આપેલું હોય છે એ ફ્લાયવ્હીલ સાથે ટકરાય નહીં, એ ટકરાતું અટકાવવા માટે એન્ટી ડ્રિફ્ટ સ્પ્રિંગ આપેલી હોય છે કે જે પિનિયનને પાછું ખેંચી લે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ કોઝ ઓફ લો વોલ્ટેજ આઉટપુટ ફ્રોમ અલ્ટરનેટર? તો આનો જવાબ આવશે ફોલ્ટી રેગ્યુલેટર. જો રેગ્યુલેટર ખરાબ થઈ ગયેલું હોય તો એ અલ્ટરનેટરના અંદર લો વોલ્ટેજ આઉટપુટ આપશે, ઓછો વોલ્ટેજ આપશે જો રેગ્યુલેટર ખરાબ થઈ ગયેલું હોય તો. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ કોઝિસ ચાર્જીસ એટ હાઈ રેટ ઇન ધ અલ્ટરનેટર? જો અલ્ટરનેટરની અંદર વધારે પડતો ચાર્જ જો પસાર થતો હોય તો એનું કારણ શું હશે? તો વધારે પડતો ચાર્જ થવાના કારણે વોલ્ટેજ રેગ્યુલેટર સેટિંગ ટુ હાઈ. જો વોલ્ટેજ રેગ્યુલેટરને આપણે ઊંચો સેટ કરેલા હોય, ઊંચા રેગ્યુલેટર ઉપર સેટ કરેલા હોય, તો એના કારણે હાઈ રેટ અલ્ટરનેટરની અંદર મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ લૂઝ ડ્રાઈવ પુલી
ઇન ધ અલ્ટરનેટર, જો અલ્ટરનેટરની અંદર જે ડ્રાય પુલી હોય છે એ લૂઝ હશે તો એનાથી શું રિઝલ્ટ મળશે આપણને? તો એનાથી જે અલ્ટરનેટર હોય એ નોઇઝી થશે, વધારે પડતો અવાજ કરશે જ્યારે અલ્ટરનેટર ફરશે જો પુલી ઢીલી હશે તો. આગળનો ક્વેશ્ચન જોઈએ. વોટ કોઝ નો ચાર્જ વેન એન્જિન ઇઝ રનિંગ? જ્યારે એન્જિન ચાલુ હોય અને જો ચાર્જિંગ થતું ન હોય, ચાર્જિંગ મળતું ન હોય બેટરીને, તો એનું કારણ મુખ્ય શું હોઈ શકે છે? તો એનું મુખ્ય કારણ એ જ હોઈ શકે છે કે જે ડ્રાય બેલ્ટ હોય એ ઢીલો થઈ ગયો હોય, લૂઝ થઈ ગયો હોય, જેના કારણે અલ્ટરનેટર એ પૂરી તાકાતથી ફરશે નહીં અને એ ન ફરવાના કારણે બેટરી ચાર્જ નહીં થાય. તો અહીંયા આપણું મોડ્યુલ 6 ચાર્જિંગ અને સ્ટાર્ટિંગ સિસ્ટમ અહીં સમાપ્ત થાય છે.